ભાવનગર શહેરમાં એક બ્રાન્ડેડ કંપનીનું મિલ્કશેક પીતા ખરાબ અને દુર્ગંધયુક્ત હાલતમાં નીકળ્યું। ભાવનગર નવાપરા કાવેરી કોમ્પ્લેક્સ નજીક પાનના ગલ્લેથી લીધું હતું મિલ્કશેક। હિતેશભાઈ એડવોકેટ દ્વારા ચોકલેટ ફ્લેવરમાં મિલ્કશેકની બોટલ ખરીદી હતી। બ્રિટાનિયા કંપનીનું વિન્કિન કાવ બોર્બોન મિલ્કશેક પીવા માટે લીધેલ, જે ખટાશવાળો નીકળ્યો હતો। મિલ્કશેક ખૂબ જ ખટાશયુક્ત નીકળતા ગ્રાહકે કરી રજૂઆત। એડવોકેટ હિતેશભાઈ દ્વારા મીડિયામાં જાણ કરી ફરિયાદ અંગે જણાવ્યું હતું। હાલ ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું। ભાવનગરમાં બ્રાન્ડેડ કંપનીના ખાદ્ય પદાર્થોમાં અનેકવાર આવી નાની મોટી ફરિયાદો ઉઠવા પામે છે। ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા જાગૃત બની જો સમયસર યોગ્ય પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં હજુ પણ આવા કેસ બનતા રહેશે। ભાવનગરમાં આ દુર્ગંધયુક્ત મિલ્કશેક બાબતે કોઈ ફરિયાદ થાય કે પછી આ ઘટનામાં ભીનું સકેલાઈ જશે તે આવનારા સમયમાં જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ભાવનગર। મારું નામ હિતેશ કુમાર ઉદયસિંહભાઈ તોવર, હું એડવોકેટ છું અને ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં મારી ઓફિસ ધરાવું છું। અત્યારે હું કોલ્ડ ડ્રિંક પીવા માટે, મિલ્ક પીવા માટે અહીંયા કાવેરી કોમ્પ્લેક્સ એક શોપ છે ત્યાં આવેલો। ત્યાં મેં બ્રિટાનિયા કંપનીનું મિલ્કશેક પીવા લીધેલું, જે મેં ઢાંકણું ખોલીને મોઢે માંડીને એક ઘૂંટડો પીતા મને ખાટું અને એકદમ ઘટ્ટ હતું, ખાટું લાગ્યું। જોયું તો એકદમ ખરાબ થઈ ગયેલું અને સ્વાસ્થ્યને હાનિ થાય એવું છે। સ્મેલ લેવાથી પણ ખાટી એકદમ સ્મેલ આવે છે। આ અંગે કંપનીના જવાબદાર વ્યક્તિ, સેલ્સમેન, કંપની એમ્પ્લોયને જાણ કરતા કંપની એમ્પ્લોય આ અંગે કશું કહેવા માંગતી નથી અને આ દરેક માણસને જે આ સેવન કરે એને આ શારીરિક નુકસાન થાય, શારીરિક હાનિ થાય એવી વસ્તુનું વેચાણ કરે છે। તો આની વિરુદ્ધ તાત્કાલિક અસરથી આ કંપની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય તે માટે હું સમય મીડિયા આ બધા પ્રેસ રિપોર્ટરને બોલાવીને પ્રેસ આઉટ કરવા માંગુ છું। આ બ્રિટાનિયા કંપનીનું બ્રાઉન શેક નામનું લિક્વિડ છે, દૂધની બનાવટ છે, મિલ્કશેક છે, જે ખરાબ થઈ ગયેલું છે। આ અંગે તમે આરોગ્ય વિભાગ છે એમને આ અંગે મેં આરોગ્ય વિભાગમાં ફોન કર્યો છે અને પોલીસમાં પણ ફોનથી જાણ કરી છે કે આ વસ્તુ ખરાબ થઈ ગયેલી વસ્તુનું વેચાણ કંપની મારફત કરાવવામાં આવે છે। આ કઈ દુકાનનું નામ છે? આ નવાપરામાં આવેલી દુકાન છે, શું નામ છે? ફેમસ।